જવાનું છે હાંઠવી ખેરવા અત્યારેમાં તો કદાચ નહીં ખરે, પણ અત્યારે ખડપડે વેગી છે હવા. આપણે મીન્સ કે આપણે નહીં, આપણે તો હવા છે જ, આપણે હવા જાય એમ જ નથી. ચાર્જિંગ ખૂટી ગયું અને બંધ કર્યું ને સાદો પંપ ઉપાડ્યો છે. તો આપણે ગાડી ભરાઈ ગઈ છે ને જાય છે ઠલવવા. હવે સડે છે બહુ અંધારું થઈ ગયું, એ વાવેળ થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? જાઓ સવારમાં આવી ગયા તળાવે. બધાને જય માતાજી મહાદેવ. ને જો દી ઉગી ગયો મસ્ત મજાનો. અત્યારના નજારામાં કહીએ તો નજારો મસ્ત મજાનો છે. ઠંડો ઠંડો પવન આવે છે. તો મસ્ત મજાની આજ સવાર પડી ગઈ છે. આજે આપણે જવાનું છે કરાળમાં. સેન્ટિંગવાળા આવે તો કેમ ન કરે, આપણે હાંઠી ખેરવાનું કામ ચાલુ જ છે. તો હલો હવે ઘરે જઈ. પાડે ઘણું રોકાણા. હવે પાયલને કહી દી બાય બાય ટાટા. વધારે અહીં રોકાશું તો પાયલ તૂટી જાય, ખાડા પડે. જો આપણે પહોંચી ગયા કરાળમાં ને જવાનું છે હાંઠવી ખેરવા. અત્યારેમાં તો કદાચ નહીં ખરે, પણ અત્યારે ખડકશું હાંઠ્યું અને પાલો ફેરવશું. તો પછી 10 વાગે પાસ મળશું ખેરવા. તો જો મળી હાલવા. હવે આપણે નીકળી જઈએ. તો આપણે બાંધીવાળી પાલાની ગાંડી અને હવે જઈએ છીએ વાડીએ ઢાંઢા ગાડી લેવા. કેમ કે આપણે વેગી છે હવા. આપણે મીન્સ કે આપણે નહીં, આપણે તો હવા છે જ, આપણે હવા જાય એમ જ નથી. ને હવા વાગી છે આપણે ઢાંઢા ગાડીમાં. તો હવા બહુ પોરીને ઢાંઢા ગાડી લઈ જવી, પાલાની ગાંહડી હારી લેવી. તો આપણે થઈ ગયું છે હવા ભરવાનું ચાલુ. અડધી ભરાઈ ગઈ. પંપમાં ખૂટી ગયું ચાર્જિંગ ને આપણે જો આ પંપમાં ચાર્જિંગ ખૂટી ગયું અને બંધ કર્યું ને સાદો પંપ ઉપાડ્યો છે. તો આપણે ગાડીમાં હવા ભરાઈ ગઈ. હવા ભરીને જો ગાડી લઈ ગયા ને જો ગાડી મીઠા ખડકવા દેખાય મને. ને હું શીશો ભરીને જાઉં પાણીનો. હું જઈશ કાં તો લગભગ ગાડી ભરાઈ જઈશ. તો આપણે ગાડી ભરાઈ ગઈ છે ને જાય છે ઠલવવા. હું જ જાઉં છું. તો મસ્ત મજાની ગાડી ભરાઈ ગઈ ને ઠલી જઈએ. જે બીજી ગાડી ભરવાની છે. તો ફેમિલી ગાડી જો બીજી ભરાઈને વહી ગઈ. જો જાય મકાન આડી આવી ગઈ. ને અમે ખેરવીશ બે હાંઠ્યું. મારે ખાઓ ને પીસા ખરી જઈશ માય નહીં આડી ફરે. જો ગાડી જાય. આપણે થોડુંક ઝૂમ કરવી દેખાણી. તો આપણે હવે હાંઠી મળવી ખેરવા ઘડીક થોડોક ટાઈમ છે. ફેમિલી ચડી ગયા બપોર ને થોડીક હાંઠી ખેરીએ મેં. હવે થોડીક ભૂખ લાગી છે તો ખાવા જઈએ. હવે આને બહુ ભૂખ લાગી છે. કેરની ઉતાવળી થતી. કીધું હાલ હવે ખાઈ આવી. તો જમીને પછી મળીએ પાછા. ફેમિલી વાગ્યા 3 ને વાવેલ સડે છે બહુ. અંધારું થઈ ગયું, એ વાવેળ થઈ ગઈ. જો એ તો
ટ્રેલર જ આવ્યું છે, પિક્ચર તો હજી બાકી છે. ફેમિલી इसको बोलते हैं आंधी. આને આંધી કહેવાય, વાવે ન કહેવાય. અને આગળ ડમરી સડે આંધીમાં. પવન એટલો છે કે અવાજ બરોબર નહીં આવતો હોય, પણ આપણે માઇક જરીક ઓછે રાખ્યું છે એટલે અવાજ તો આવતો હોય છે થોડોક. છે ને આંધી, હું ઉડી જાઉં એટલી આંધી છે. લીમડો જોવો અને આ બધું જોવો. આપણો ફોન ઉડી જાય. તો મિત્રો વાવડ થમી ગઈ છે, આંધી ધીમી પડી ગઈ છે ને તો વાતાવરણ સાફ થઈ ગયું ને. એમ તો સાફ તો કાંઈ નથી થયું, વાદળા ક્યાં છે, વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. ચોમાસા જેવું વાદળું છે, બધી બધું કાળું ભંભર થઈ ગયું છે ને. હું જાઉં છું મોટર ચાલુ કરવા. હમણાં વેલકમ બેક. મોટર ચાલુ કરવા આવી ગયા છે. કુંડી બુંડી ભરી વળી, લાઇટનો નેઠો નહીં ક્યારે વહી જાય તો કુંડી ભરી વળી. હવે ને વાદળા જુઓ, કાળો ડિબાંગ થઈ ગયો છે ને. આ બધું જુઓ, આ બાજુ જોઈ લ્યો, ખાલી ઉપર જ નથી બરોબર. હા તો જે દી દેખાય છે, બાકી આ બધું ખાલી છે ને. આ બધું તો આ સાઈડ દક્ષિણ સાઈડ અને આ પૂર્વ સાઈડ, તો એ બે સાઈડ ઉપર લીધી સાજ ને. આપણે ક્યારે ટાટકી જાય કાંઈ નક્કી નહીં. તો હાલો ફટાફટ મોટર ચાલુ કરીને વાટે છે કે શા ક્યાં મજે ચાલુ કરીને એને. તો હાલો ચાલુ કરી દેવી. વાદળા તો બહુ છે ને, રૂડું ચાલુ થઈ ગયું છે ને. આપણે મોટર ચાલુ કરી દીધી ને. આ બાજુ કાંઈક નવીન લાગે છે આપણને. આપણે પહેલાં આવ્યા ત્યારે કાંઈ હતું નહીં. આ બાજુ ટપક ફિટકરી લાગે છે. જો અમારા પડવું છે નતુભાઈનું, નતુભાઈનું છે ને. જો અહીં ટપક ફિટકરી વાળે છે. હા હરી આપણા પડામાં શેર કરેલી છે. અહીંથી લાઈન દાટે છે, લાઈન લઈ જાય છે. તો વાતાવરણ તો હજી બગડેલું જ છે, વધતું જાય છે, ઘટતું નથી. આ બધું થોડુંક સાફ થઈ ગયું, થોડું ઊંડું થઈ ગયું. આમ પાલ્યું હવે જાય છે થોડુંક આમ આગળ, આમ હાલ્યું જાય આમ. તો વધારે બકબક ન કરતા, દરેક મોટરમાં ધ્યાન દઈએ. હમણાં હાથ કરશે તરત બંધ કરી દઈશ. તો હાલો મળી પછી પાછા. આપણે ફેરવતા હતા સિમેન્ટ, કે વરસાદનું વાતાવરણ થઈ ગયું. સિમેન્ટ બધી અંદર ખડકી દીધી બોર્ડ હેઠે, કે વરસાદનું કાંઈ હુજે નહીં, ક્યારે આવી જાય. અત્યારે વાતાવરણ વરસાદનું જ છે, હજી ગયો નથી. અહીંયા છે મસ્ત મજાનું શરબત. હા, દેશી શરબત છે, લીંબુ ખાંડનું. તો દિવસો લઈને આવી ગયો, ગ્લાસ પી નાખી. કા હા, એ તારો ગ્લાસ. આપણે પહોંચી ગયા પાછા બીજી વાડીએ. જાઉં છું અત્યારે ખોળ લેવા. ખોળ હમણાં 2 દિવસ ખૂટી ગયો છે ને. હમણાં મિલે બંધ હતું એટલે હમણાં જે આપણે જોતો હતો એ ખોળ હતો નહીં. તો 2 દિવસ નથી, તો આજ જાઉં છું લેવા. ને વાતાવરણ જે જોવો એવું ને એવું જ છે. એવું વાદળું છે સારી કોઈ. આ બધું જોવું, આ બધું થોડા, આ બધું કાળું કાળું તો જાતું જ નથી. ને હજી દી જો અહીંયા છે. તો આપણે ફટાફટ લઈ આવી ખોળ. આપણે આવી ગયા વાડીએ પાછા ખાંડ લઈને. ને અત્યારે જો પાડે આવ્યા છે. મસ્ત મજાનું વાતાવરણ છે, તો વાતાવરણનો લોપ આનંદ માણવા માટે આવ્યા હતા. ને દી જો જરીક રહ્યો છે હવે. ને અત્યારના નજારામાં જો કહીએ તો આવું છે.
વાદળા હજી હટ્યા નથી. આપણે હવે થોડું કામ છે ઘરે, રસકાને એવું વાઢવાનું છે તો જઈ.